હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયાનો. કેમ છો બધા? મજામાં. અને આજે તો ભાઈ છો ભાઈ હે એમાંથી ફેરમાં એ તો ફિલ્ટર પાણી થતું નથી એટલે મહાદેવ કયો બધા ને હાલો વ્યુઅર્સ ને હાલો. હા હાથે કર્યો ભાઈ ચાલ આજે તો એને હાથે કર્યો છે. આજે જો બેન બેન બ્રશ કરે છે, હારા હાથે બ્રશ કરે. આ બબુ આ પેપર નહીં આ ચાલો એને ઉઠા છે એટલે ઉઠી તો ક્યાં નહીં હે બિચાર બ્રશ નહોતું કે વાંચવા ઉઠી હતી વળી હોઈ ગઈ હતી એટલે જો. અને પપ્પા એ અંધારા કરીને બેઠા. લાઇટ શું આખો દી અંધારું અંધારું રાખતા હશે એટલે લાઇટ બંધ જ ગમે, મને બંધ ન ગમે. ચાલો વંશભાઈના નાસ્તો અપમ અને ઘરનું કેચપ એ મને ક્યાં જપમ કરી દે છે. એનો પણ બનાવી દીધા છે નાસ્તામાં. અને બસ જો હવે આવું અત્યારમાં હાલતું હોય એમાં તરા માર ખાઈએ ખા. અને આજ હવે ઇન્ડિયા જીતી ગયું, દાઢી કરવાની એમ હે દાઢી કરશે આજ ફાઇનલી. તે તારા પપ્પાને કહું દાઢી કરવાની હે તો ઇન્ડિયા જીતી ગયું તો કે હા. જો વંશભાઈ ગયા હોય મહાદેવ હમણાં આવશે એટલે માળા બાળા કરી લે પછી હવે આપણે ના નહીં કાં તો નહીં ના મેં કહ્યું કે મેરે કો પૂજા નહીં કરની, આજ બબુને કરવાની છે એટલે નહીં તો તમારે ત્યારે લડ્ડુ ઉઠી ગયો હોય મંગળા ધરાઈ ગયો હોય પાંચ બિચારાને બધું મંગળા બધું આરે નહીં. આમ શું આ મંગળા બોલો ભોગ ધરાવો પણ પાણી ધર આજ ઉઠ્યા છે બેન મોડા અને ભગવાનને એવું ઉઠાડ્યા નથી, હવે ઉઠાડશે નહીં અને દૂધ જ સીધું ધરાવી દેશે કેમ કે મગડા ભોગ ધરાવવાનો તો એને વહેલા છું હું નવી લઉં ને એટલે હું 6 વાગે મેં એને ઉઠાડી દીધો હોય કાનાને 6 વાગે પાછો થઈ ગયું હોય એને બાબો ગયો મહાદેવ. અને આ બેબી બ્રશ કરે છે જોઈ જો આવે દેખાય બાબો મારો આવે છે. મહાદેવનો ભગત હાલો હા ચડાઈ આવેલો છે. ઓલો ક્યાં ગયો ગાંડો? કોણ આપણો ગાંડો? કીધું ભાઈ નહીં કે એટલામાં બેઠો છે ગયો એ રાખવા કે નહીં. સારું ચાલો ભાઈ માળા કરી લ્યો પછી ચાવ કર સ્કૂલ. હા તમને ગળાને કેમ બેન ન થારું? ઠીક રાધે રાધે કહી દો સારું થઈ જાય. રાધે રાધે. શરદી થઈ ગઈ ચોકલેટથી ન થાય કે ચોકલેટથી ન થાય ચોકલેટથી શરદી ન થાય હા ન થાય. મેં કીધું તું એને કે 10માનું તારે આવે કે તું ધ્યાન રાખજે, મને ખબર છે કેમ કે હા સોરી બા લાઈટ બંધ કરી દે લાગસ પણ 5માં હવે બેન સીણું છે થોડુંક એટલે એ વાંસભાઈ માળા કરવાનું હે. હા કાશ્મીરથી કમેન્ટ આવી હતી નહીં 2 કમેન્ટ ખબર નથી કે દૂધ પથરીથી બોલે હે ને બીજા એક ના દૂધ પથરી રીતે આપણે કોઈ નંબર જ નથી. ઓલા આપણે જે હોટલમાં રોકાણા હતા ને આજે તમે મારા નવા વ્યુઅર્સ હોય ને તો શ્રીનગર વાળો બ્લોગ્સ જોઈજો બધાય બહુ મસ્ત હે. એમને લખ્યું હતું રેજ સેલ તો થોડી નહીં હોટલ વાળા કઈ સેલ કરે. આપણે લગભગ સબસ્ક્રાઇબ કરાવી હતી એની પાસે હે એવું હતું પણ આપણે લીધું નથી પ્લેટિનમ આવી. હા એ હોય એ દૂધ પથરી ક્યાં હતું? તો દૂધ પથરી જતો એટલે દૂધ પથરીથી વચ્ચે આવતું તો કહેવાય કે દૂધ પથરી દૂધ પથરી નહીં આપણે ઓલું કયું ગામ આવ્યું હતું ત્યાંથી આગળ આવ્યા હતા હમણાં પપ્પાને ખબર. દૂધ પથરી આપણે ગયા હતા ત્યાંથી રિટર્ન આવતા હતા ત્યારે વચ્ચે દેખાડી દીધું હા એકવાર લો. અને આ શું આમ કર્યું છે ટોરિસ્ટ બાબા તો સોસ કાલ દીદી ઉપર શાક જોયું હતું નહીં. હા અમે વાત કન્ટિન્યુ કરો છો એટલે આપણે જ્યાં દૂધ પથરી ગયા હતા ને તો વચ્ચે આપણે એ બ્લોગમાં તું જોઈ લેજે ગામનું નામ અને ક્યાંથી ગામ અલગ એ બટ આપણે દૂધ પથરી જતા હતા ને વચ્ચે વરસા આવતું. આપણે શ્રીનગરથી નીકળ્યા પછી આવ્યું હતું ના હવે દૂધ પથરી થી નીકળ્યા બ્લોગ જોવો જોઈશ મેં. હા સારું ચાલો એ બધા બ્લોગ તમે જોઈ લેજો
બહુ સરસ છે શ્રીનગર. હે રાજેન્દ્ર, તમને કહું કાલે આ શ્રીનગર વાળાને કમેન્ટ આવી હતી બરોબર તે આપણે પપ્પા ઓલું આપણે ડીશોનું લીધું લાકડાનું એ આપણે ક્યાંથી લીધું એ દૂધ પથરી ક્યાં હતું? દૂધ પથરી હતું એટલે દૂધ પથરીથી આપણે વટા આવતા હતા ને વચ્ચે એનું ગામ હતું. એવું ને? શું નામ હતું ઓલા નાનાનું? હે મધરુ. હા ખરો હતો ને મધરુ નામ હતું એમ. અને અમે એને ઘરે જોયું તું, વિઝિટ લીધી જો આને એક લાઈટ બંધ કરવાનું તેટલો ખરો હતો. અને વિઝિટ લીધી બિચારા બહુ સારા માણસો હતા નહીં, સુપર હો. આપણને એમ લાગે પણ બધા માણસો બહુ સારા હતા. અને વિડીયા બધા જોઈજો, તમને બહુ મસ્ત છે. નવા હશે નહીં ખબર હોય તો શ્રીનગરની આખી ઝરણની જોઈજો તમને, બહુ મસ્ત વિડીયો. બોટલ મેં ભરી દીધી, તું તાર માળા કર લે ફટાફટ. સારું ચાલો ભાઈ માળા કરી લે પછી મળી. અને હા બધા જોઈજો જૂના વ્લોગ બધા નહીં, બહુ સરસ મજા આવશે. ને બબુને હવે ફાઇનલી એક્ઝામ પૂરી થાય પછી આપણે જર્ની ચાલુ થાય છે. તમે જોઈએ તો મજા આવશે. લઈ જઈશ અત્યારે ખ્યાલ નથી કાંઈ, ખબર નથી એટલે 2 જગ્યાએ એમાં ક્યાં લઈ જાય ઈ સાચી ખબર ફરી ગયો. ચાલ ચાલ મારા ઘર મોડ છે પોણા થઈ ગયું. પપ્પા ક્યાં હું બુલેટ લઈ હે હાલે પપ્પા બાઈક કાઢ્યું ગણસ તું મારા કર લેલનો દીકરો. હંસભાઈ માળા કરે આવડી જાય બધું માતાજી. ચાલો બેનને જાય છે મૂકવા, એક્ઝામ ટાઈમ થઈ ગયો છે હવે. બસ ચલો મારી દઈ છે, પગે લાગવા ગઈ ને પપ્પાને પગે લાગી અને જઈ છે. ચાલો બેન રાધે રાધે અને ઓલ ધ બેસ્ટ. આજ ઇંગ્લિશનું પેપર છે ને નહીં મહાદેવજી બધું આવડી જાય. ચાલો જો કાનાજીના દર્શન કરાવું. આજ તો મેં પૂજા નથી કરી, બેને કરી. તો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે ને જય ખોડિયારમાં, જય શ્રી રામ. જો આજ મારા હાથમાં પૂજા નથી ને એટલે જો બ્લુ ચડાવી દીધું. મારા કાનાને ગુલાબે ન દીધું. કાનુડા ગુલાબ બહુ ગમે. આજ તો થઈ ગયું છે પૂરું દર્શન કરવાનું, પૂજા થઈ ગઈ. દર્શન કરે આને એક શાંતિ નથી. જો શેરીમાં કોક આવ્યું ન થાય ત્યાં ભાવ આને લોહી પી જાય. ચાલો દર્શન પેલા કરી લ્યો. આ રાયડું પાડ્યા પાડ કરશે. ઓમ નમઃ શિવાય. જય બિલેશ્વર મહાદેવ, જય સોમનાથ દાદા. કમેન્ટમાં હર હર મહાદેવ લખજો. આપણા નાના હે બિલેશ્વર મહાદેવ, એની એને પપ્પા રોજ કરે પૂછે છે ને. પેલા આ જ હતા આપણે, પછી મોટા બેહવારે. અત્યારથી તડકા એવા પડવા માંડ્યા ને. જો આ ગાંડો, જો ગાંડો. આ ગાંડા શું થયું તને? હે કીટી હવે એવી નુકસાની કરતા શીખી ગયો. ચંપલા જો દેખાડું તમને, ચંપલ આપણે જો આવું શીખો હવે. જો નવે નવા ચંપલા તોડી નાખ્યા. આને કરવું શું મારે? હે આ કેમ ચંપલ તોડ્યા? મારીશ તને હો. જો તું બહુ બહુ તોફાન કે વધ્યા ને તો તારા કોઈના ચંપલ નથી આવવા દેતો બાય. પોતા પગલું સણિયા આજ કામ આને ધંધો જા નહીં. તોફાન વધી ગયા હવે. જો આપણી શેરી છે આ આવડો મોટો થઈને છોકરાઓ રમવાની મજા આવે. જો ગાડીઓ પડી રહે, સેફટીઓ. ચાલો સાંજના 7 વાગી ગયા છે અને આજ તો બપોરે કાંઈ દેખાડાનું નહીં, કેમ કે ભગવાનને થાળ ધરાવી દીધો. હાથ તો હાથની પાડે છે. શાક કર્યું હતું અને રોટલી કરી હતી, કેમ કે બબુ બેન આવ્યા 2 વાગે. ત્યાં પછી મારે એકલીને એટલું બધું કરવાનું હતું અને મસ્તભાઈ થાળ ધરાવા આવ્યા હતા. લઈને વિડીયો ઉતાર્યો નહીં અને
આ બેન આવ્યા ત્યાંના જો સૂતા છે દાર નહીં આવું દીવા કરવા ઉઠ્યા છે કેવું પેપર ગયું સારું ગયું શરદી જામી ગઈ ચોકલેટ ખાવી બેટા હવે ખોટી લપડો કર કાં ચોકલેટ ખાધી બાકી હતું તો પેપ્સી ખાધી બેને કાંઈ બાકી રાખ્યું નથી એટલે પછી શરદી થઈ ને સાંજે શું ખાવું બાબુ તો કાંઈ નહીં ખાવા ના જ પારે લ્યો બાળકો રમે છે બહાર વંશ શું કરસ તારો વારો પૂરો થઈ ગયો હે ક્યાં હુઆ શું થયું બાબા શું થયું તો કેમ આવું થઈ ગયું આવું અમિતભાઈનો દાવ છે જો બધા એક શેરીમાં બેઠા હોય આમ ચાલો એમાં મારે બસ જો બેન દીવા કરે એટલી વાર છે પછી પપ્પાને ફોન કરીને પૂછી જવું ગયા બહાર એ શું જમવાનું બનાવવું છે એટલે ચાલો દીવા થાય કરાવી દઉં ધૂપ કરજો કેમ લે હાલો બોલો લે આમને હલાતું નથી દયા વગરની હુઈ ન રેવાય બેવાય અમને કહેતા ખબર મજા ન હોય છે કે હુઈ ન રેવાય હાલો હાલો એને પપ્પા આવી એટલે પૂછી દઈશ શું જમવાનું બનાવવું છે ચાલો 7:30 થઈ ગયા છે અને હવે હા આ ભાઈ આવ્યા મારી હોળી આમાં ગોવા આમાં ભરે શું બોલ હોળીની લિસ્ટ બોલો શું હોળીનું લિસ્ટ ફુગાન આજે હોળીની લિસ્ટ કહું તન ફુગાની કોથળી હા કલર હા ઓલો ગ્રીસ વાળો હા અને ગોલ્ડન હા થોડો પાકો કર પ્લીઝ અને જો કલરની કેટલી કોથળી ખબર હે એક ડબ્બી વાળું જી ગોલ્ડન કલરમાં આવે અને પાકા કલરની 3 કોથળી હા ના સોરી 4 બીજું મચ્છર માર્યા હા મારી કેટલા માર્યા 5 રે કેટલી હાંજ પડે એટલે બાબા નહીં ધંધો નહીં મચ્છરને જો આવ્યા મચ્છરનો એ હા હથિયાર લીધું હવે હાથમાં જો આ બાજુ આ રહ્યા અહીંયા ઉપર આમે ગાંડો જો ગાંડો માર ઓલી હુતી કે ને ચારા કરવા જાય શું એ આવા ચારા કોઈ કરે જોઈને છે ક્યાં ક્યાં ચડવું હોય એને જો બસ હવે પણ અહીંયા બેઠા હોય અહીંયાથી ને કાઢવા હોય મચ્છરને બોલ ઉતાર નહીં છે હવે આ ગાંડાનું કોણ કે એઠો ઉતાર એ ઉતાર ડાયલોગ બોલું બોલ શું ડાયલોગ ડાયલોગ ખબર હે ના તો હું બોલું આદમ દીવા દે પપ્પા નથી ગઈ ના બોલવા માંડો ખાલી આમ પકડ પપ્પા કોઈ દે દે અઈડા હે ઓડી પપ્પાને એલર્જી તો કેમ કે તાવ હે ચોથી જોવે જ નહીં એને ન ગમે એવું તાવ બેન છે ચડી ગયો હે ને જો હવે સાંજે કે જમવાનું બનાવશું નહીં ભાઈ શું શું નાવણિયા કટિંગ લસણિયો હે છે દીદી બોલાવે છે દીદી પાસે જાતો નથી દીદી પાસે કેમ ન જાતો એ ક્યાં સબ્જી કે મન ચોટી ગઈ સીધી શરદી ચોટી ગિફ્ટમાં દે ગિફ્ટમાં ગિફ્ટમાં તમે શીશીમાં બેદીનો કોણ કઈ દીધા તો ગુજરાતમાં દાવ માં શું કરવા બહુ ભાઈ કાપી બસ હવે ચાલો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય રાધે રાધે